નમસ્તે, તમારું સ્વાગત છે આ બુનિયાદી સ્ટડી ચેનલ પર. હવે આપણે જોવાનું છે કે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર 4 છે એના વન લાઇનર પ્રશ્ન જવાબ જોવાના છે. એમાં રાજ્ય પરીક્ષા બોર્ડ પર આધારિત આ અભ્યાસક્રમ છે. એમાં જેટલા મુદ્દા હશે એટલા આપણે આવરી લેશું અને જેટલા સ્કીપ કરવાના હશે એટલા આપણે સ્કીપ કરી લેશું. હવે આપણે આગળ જોઈએ. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બંગાળમાં પગપેસારો ક્યારે કર્યો હતો? જવાબ આવશે 1757. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, ભારતમાં 1857ના સંગ્રામ થવા માટે કયા મુખ્ય પરિબળો જવાબદાર હતા? જવાબ આવશે રાજકીય અસંતોષ, આર્થિક શોષણ, સામાજિક અને ધાર્મિક પરિબળો તથા તાત્કાલિક પરિબળ. એમાં છે એનફિલ્ડ રાઇફલ. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, 1857ના સંગ્રામનો પ્રથમ શહીદ કોણ હતો? જવાબ આવશે મંગળ પાંડે. ત્યાર પછી ચોથો પ્રશ્ન આપણે જોઈએ તો 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં કયા મુખ્ય નેતાઓ સામેલ થયા હતા? જવાબ જોઈએ તો નાના સાહેબ, તાત્યા ટોપે, રાજા કુંવરસિંહ, રાણી લક્ષ્મીબાઈ, બહાદુર શાહ જફર વગેરે. ત્યાર પછી પાંચમો પ્રશ્ન આપણે જોઈએ તો ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનનો અંત ક્યારે આવ્યો હતો? જવાબ આવશે 1857. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન આપણે જોઈએ તો ભારતમાં બ્રિટિશ તાજના શાસનની શરૂઆત ક્યારથી થઈ અને તેનું કારણ શું હતું? જવાબ આવશે 1857થી થઈ. એનું કારણ હતું રાણી વિક્ટોરિયાના ઢંઢેરા દ્વારા. ત્યાર પછી સાતમો પ્રશ્ન છે, 1857નો સંગ્રામ નિષ્ફળ જવા માટે કયા કારણો જવાબદાર હતા? જવાબ આવશે નિર્ધારિત સમય કરતાં વહેલી શરૂઆત, કેન્દ્રીય નેતાગીરીની ઉણપ, અપૂરતા અને પછાત શસ્ત્રો, સંગ્રામકારીઓમાં રાષ્ટ્રીય ભાવના કરતાં પોતાના અંગત સ્વાર્થને પ્રાધાન્ય, યોગ્ય અને સંગઠિત નેતૃત્વનો અભાવ. ત્યાર પછી આઠમો પ્રશ્ન આપણે જોઈએ તો બંગભંગનું આંદોલન ક્યારે થયું? જવાબ આવશે 1905માં. ત્યાર પછી નવમો પ્રશ્ન આપણે જોઈએ તો અંગ્રેજોએ ભારતમાં શાસન મજબૂત બનાવવા માટે કઈ નીતિ અપનાવી હતી? જવાબ આવશે ભાગલા પાડો અને રાજ કરો. ત્યાર પછી 10મો પ્રશ્ન આપણે જોઈએ તો અંગ્રેજોની કૂટનીતિના પરિણામે કઈ ચળવળને વેગ મળ્યો? જવાબ આવશે સ્વદેશી અને બહિષ્કાર ચળવળ. 11મો પ્રશ્ન આપણે જોઈએ તો બ્રિટિશ શાસન દરમિયાન સૌથી મોટો પ્રાંત કયો હતો? જવાબ આવશે બંગાળ. 12મો પ્રશ્ન છે, બ્રિટિશ શાસન દરમિયાન બંગાળ પ્રાંતમાં આજના કયા પ્રદેશો આવતા હતા? જવાબ આવશે બંગાળ, બિહાર અને ઓડિશા. 13મો પ્રશ્ન છે, બ્રિટિશ શાસન દરમિયાન રાષ્ટ્રીય ચેતનાનું કેન્દ્રબિંદુ કયું હતું? જવાબ આવશે બંગાળ. 14મો પ્રશ્ન છે, રાષ્ટ્રીય ચળવળનો વેગ અને વિચાર કયા પ્રદેશમાંથી મળતો હતો? જવાબ આવશે બંગાળ. 15મો પ્રશ્ન છે, અંગ્રેજોની કઈ નીતિના કારણે કોમવાદને ઉત્તેજન મળ્યું? જવાબ આવશે ભાગલા પાડો અને રાજ કરો. ત્યાર પછી 16મો પ્રશ્ન છે, વાઇસરોય લોર્ડ કર્ઝનનો સમયગાળો કયો હતો? જવાબ આવશે 1899થી 1905 દરમિયાન એ હતા, ભારતમાં હતા. 17મો પ્રશ્ન છે, પૂર્વ અને પશ્ચિમ બંગાળ એમ બે ભાગલા કોણે પાડ્યા હતા? જવાબ આવશે લોર્ડ કર્ઝન. ત્યાર પછી 18મો પ્રશ્ન છે, બંગાળના ભાગલાનો અમલ ક્યારે કરવામાં આવ્યો હતો? જવાબ આવશે 16 ઓક્ટોબર 1905. ત્યાર પછી 19મો પ્રશ્ન છે, 16 ઓક્ટોબર 1905નો દિવસ કયા રૂપે મનાવવામાં આવ્યો હતો? જવાબ આવશે રાષ્ટ્રીય શોક દિવસ. ત્યાર પછી 20મો પ્રશ્ન જોઈએ તો બંગાળના ભાગલા સામેના આંદોલનના મુખ્ય લક્ષણો કેટલા હતા? જવાબ આવશે 3 હતા. કયા 3? તો સ્વદેશી અપનાવવું, વિદેશી માલનો બહિષ્કાર અને ત્રીજું છે રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું. ત્યાર પછી 21મો પ્રશ્ન છે, સ્વદેશી આંદોલનના પરિણામે કયા સ્થળેથી આવતું કાપડ બંધ થયું હતું? જવાબ આવશે મંચેસ્ટર. ત્યાર પછી 22મો પ્રશ્ન છે, ઇંગ્લેન્ડમાંથી ભારતમાં
કઈ વસ્તુઓ આયાત થતી હતી? જવાબ આવશે ખાંડ, બૂટ, સિગારેટ અને તમાકુ વગેરે. 23મો પ્રશ્ન છે બંગાળ સિવાય અન્ય કયા પ્રદેશોમાં આંદોલનના પ્રત્યાઘાતો પડ્યા હતા? જવાબ આવશે પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, મુંબઈ, મદ્રાસ. ત્યાર પછી 24મો પ્રશ્ન છે બંગાળના ભાગલા ક્યારે રદ કરવામાં આવ્યા હતા? જવાબ આવશે 1911. 25મો પ્રશ્ન છે કોણે સાથે મળીને હિંદના રાષ્ટ્રવાદને કચડી નાખવા યોજના ઘડી હતી? જવાબ આવશે વાઇસરોય મિન્ટો અને હિન્દી વજીર મોર્લે. ત્યાર પછી 26મો પ્રશ્ન છે મુસ્લિમ લીગની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? જવાબ આવશે 1906. ત્યાર પછી 27મો પ્રશ્ન છે મુસ્લિમ લીગની સ્થાપનામાં કોણે મહત્વની ભૂમિકા ભજવી હતી? જવાબ આવશે આગા ખાન, નવાબ સલીમ, મૌલા ખા. ત્યાર પછી વાઇસરોય મિન્ટો અને તેના ખાનગી મંત્રી ડનલોપ સ્મિથ. ત્યાર પછી 28મો પ્રશ્ન છે મુસ્લિમોને સહયોગી બનાવવાની નીતિની શરૂઆત કોણે કરી હતી? જવાબ આવશે મિન્ટો. 29મો પ્રશ્ન છે કેટલાક લેખકો કોને મુસ્લિમ કોમવાદના પિતા કહે છે? જવાબ આવશે મિન્ટો. ત્યાર પછી 30મો પ્રશ્ન છે પાકિસ્તાનના સાચા સર્જક મોહમ્મદ અલી જીણા કે રહેમતુલ્લાહ નહીં પરંતુ મિન્ટો જ હતા એવું કોણે કહ્યું હતું? જવાબ આવશે એક ઇતિહાસકારે. 31મો પ્રશ્ન છે ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોણે કરી હતી? ખાસ યાદ રાખજો વસુદેવ બળવંતરાય ફડકે. ત્યાર પછી 32મો પ્રશ્ન છે સુરત કોંગ્રેસ અધિવેશન ક્યારે યોજાયું? જવાબ આવશે 1907માં. 33મો પ્રશ્ન છે સુરત અધિવેશનમાં કયા બે જૂથો પડ્યા હતા? જવાબ આવશે જહાલ અને મવાડ. ત્યાર પછી 34મો પ્રશ્ન છે જહાલવાદી નીતિ કોણે અપનાવી હતી? જવાબ આવશે લાલ, બાલ અને પાલ. એમાં લાલ એટલે લાલા લજપતરાય, બાલ એટલે બાળ ગંગાધર તિલક અને પાલ એટલે બિપિનચંદ્ર પાલ. ત્યાર પછી 35મો પ્રશ્ન છે સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને તેને લઈને જ હું જંપીશ આવું કોને કહ્યું હતું? જવાબ આવશે લોકમાન્ય તિલક. ત્યાર પછી 36મો પ્રશ્ન છે ક્રાંતિકારી પ્રવૃત્તિને વેગ આપવા માટે કઈ સંસ્થાઓ સ્થાપવામાં આવી હતી? જવાબ આવશે મિત્ર મેળા સોસાયટી, અભિનવ ભારત સમાજ, અનુશીલન સમિતિ, અંજુમને મુહિલ્લાને વતન, ઇન્ડિયન પેટ્રિયોટ્સ એસોસિએશન અને પાછળથી એનું નામ ભારત માતા પાડવામાં આવ્યું હતું વગેરે. ત્યાર પછી 37મો પ્રશ્ન છે ક્રાંતિકારી પ્રવૃત્તિઓને કયા પત્રો અને સામયિકોએ બળ પૂરું પાડ્યું હતું? જવાબ આવશે કેસરી, મરાઠા, વંદે માતરમ, યુગાંતર, સંધ્યા અને નવશક્તિ. 38મો પ્રશ્ન છે અલીપુર કાંડમાં કેટલા ક્રાંતિકારીઓ પર કેસ ચલાવવામાં આવ્યો હતો? જવાબ આવશે 34. 39મો પ્રશ્ન છે દિલ્હીમાં કયા વાઇસરોય પર બોમ્બ ફેંકી હત્યા કરવાનો પ્રયાસ થયો હતો? જવાબ આવશે લોર્ડ હાર્ડિંગ. 40મો પ્રશ્ન છે અમદાવાદમાં વાઇસરોય મિન્ટો પર બોમ્બ ક્યારે ફેંકાયો હતો? જવાબ આવશે 13 નવેમ્બર 1909. 41મો પ્રશ્ન છે ક્રાંતિકારી પ્રવૃત્તિના બીજા તબક્કામાં કયા મુખ્ય બનાવો બન્યા હતા? જવાબ આવશે કાકોરી કાંડ, લાહોર કાંડ, કેન્દ્રીય ધારાસભા દિલ્હીમાં બોમ્બ નાખવો. ત્યાર પછી 42મો પ્રશ્ન છે અંગ્રેજોએ હિન્દુ મુસ્લિમ ભેદ ઊભો કરવા માટે યોજના ક્યારે ઘડી હતી? જવાબ આવશે 1906માં. ત્યાર પછી 43મો પ્રશ્ન છે આગા ખાનના નેતૃત્વ હેઠળનું પ્રતિનિધિ મંડળ કયા વાઇસરોયને મળ્યું હતું? જવાબ આવશે મિન્ટો. 44મો પ્રશ્ન છે 1909માં હિન્દી વજીર કોણ હતા? જવાબ આવશે મોર્લે. ત્યાર પછી 45મો પ્રશ્ન છે ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારતમાં ક્યારે પાછા ફર્યા હતા? જવાબ આવશે 1915માં. ત્યાર પછી 46મો પ્રશ્ન છે ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા? જવાબ આવશે ગોપાલ કૃષ્ણ ગોખલે. 47મો પ્રશ્ન છે ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા? જવાબ આવશે શ્રીમદ રાજચંદ્ર. આ બંને યાદ રાખી લેજો. 48મો પ્રશ્ન છે રોલેટ એક્ટ ક્યારે પસાર કરવામાં આવ્યો હતો? જવાબ આવશે 1919.
49મો પ્રશ્ન છે રોલેટ એક્ટના પ્રધાન કોણ હતા? જવાબ આવશે રોલેટ. 50મો પ્રશ્ન છે રોલેટ એક્ટને કયા નામે ઓળખવામાં આવ્યો હતો? જવાબ આવશે કાળો કાયદો. 51મો પ્રશ્ન છે રોલેટ એક્ટ કયા સ્વાતંત્ર્યોને ભંગ કરતો હતો? જવાબ આવશે વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્ય. 52મો પ્રશ્ન છે કયા કાયદા હેઠળ શંકાસ્પદ વ્યક્તિને ધરપકડ કરી શકાતી અને તેના પર મુકદ્દમો ચલાવ્યા સિવાય દિવસો સુધી જેલમાં પૂરી રખાતી હતી? જવાબ આવશે રોલેટ એક્ટ. 53મો પ્રશ્ન છે રોલેટ એક્ટને કાળો કાયદો કોણે કહ્યું હતું? જવાબ આવશે મહાત્મા ગાંધી. ત્યાર પછી 54મો પ્રશ્ન છે દલીલ, અપીલ અને વકીલાતનો અધિકાર લઈ લેવામાં આવ્યો આવું કોણે કહ્યું હતું? જવાબ આવશે મોતીલાલ નહેરુ. 55મો પ્રશ્ન છે દિલ્હીમાં સરકારે કોની ધરપકડ કરી હતી? જવાબ આવશે મહાત્મા ગાંધી. 56મો પ્રશ્ન છે ડૉક્ટર સત્યપાલ અને ડૉક્ટર કિચલુની ધરપકડ ક્યાં કરવામાં આવી હતી? જવાબ આવશે પંજાબ. 57મો પ્રશ્ન છે જલિયાવાલા બાગ હત્યાકાંડ ક્યારે થયો હતો? જવાબ આવશે 13 એપ્રિલ 1919. 58મો પ્રશ્ન છે જલિયાવાલા બાગની ઘટના કયા તહેવારના દિવસે બની હતી? જવાબ આવશે વૈશાખી. 59મો પ્રશ્ન છે જલિયાવાલા બાગમાં લશ્કર સાથે કોણ પહોંચ્યો હતો? જવાબ આવશે જનરલ ડાયર. 60મો પ્રશ્ન છે સરકારી અહેવાલ મુજબ કેટલા લોકો મૃત્યુ પામ્યા હતા? જવાબ આવશે 379 મૃત્યુ પામ્યા અને 1200 ઘવાયા. 61મો પ્રશ્ન છે કોંગ્રેસની તપાસ મુજબ કેટલા લોકો મૃત્યુ પામ્યા હતા? જવાબ આવશે આશરે 1000. 62મો પ્રશ્ન છે આ ઘટનાની તપાસ માટે કયું કમિશન નિયુક્ત કરવામાં આવ્યું હતું? જવાબ આવશે હન્ટર કમિશન. ત્યાર પછી 63મો પ્રશ્ન છે આ ઘટનાને ભૂલ તરીકે કોણે ગણાવી હતી? જવાબ આવશે હન્ટર કમિશન. 64મો પ્રશ્ન છે ડાયરને ઇંગ્લેન્ડમાં શું સન્માન મળ્યું હતું? જવાબ આવશે 2000 પાઉન્ડ અને તલવાર. 65મો પ્રશ્ન છે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તુર્કી કોના પક્ષે જોડાયું હતું? જવાબ આવશે જર્મની, જે આપણે આગળ જોઈ ગયા છીએ. ત્યાર પછી 66મો પ્રશ્ન છે ઇસ્લામના ખલીફા કયા દેશના સુલતાન હતા? જવાબ આવશે તુર્કી. 67મો પ્રશ્ન છે તુર્કી સંબંધિત પ્રશ્નોને લઈને ભારતમાં કઈ ચળવળ શરૂ થઈ હતી? જવાબ આવશે ખિલાફત ચળવળ. 68મો પ્રશ્ન છે ખિલાફત ચળવળના મુખ્ય નેતાઓ કોણ હતા? જવાબ આવશે અલીભાઈઓ મૌલાના શૌકત અલી અને મૌલાના મોહમ્મદ અલી. ત્યાર પછી 69મો પ્રશ્ન છે ખિલાફત આંદોલનને ટેકો આપવાનો અનુરોધ કોણે કર્યો હતો? જવાબ આવશે મહાત્મા ગાંધી. 70મો પ્રશ્ન છે અસહકાર આંદોલન ક્યારે શરૂ થયું હતું? જવાબ આવશે 1920. ત્યાર પછી 71મો પ્રશ્ન છે અસહકાર આંદોલનને કયા અધિવેશનમાં બહાલી મળી હતી? જવાબ આવશે નાગપુર અધિવેશન. 72મો પ્રશ્ન છે અસહકાર આંદોલનમાં કઈ મુખ્ય માંગણી કરવામાં આવી હતી? જવાબ આવશે સ્વરાજ્ય. 73મો પ્રશ્ન છે અસહકાર આંદોલનમાં ગાંધીજીએ કયો ખિતાબ પરત કર્યો હતો? જવાબ આવશે કેસરે હિન્દ. 74મો પ્રશ્ન છે રવિન્દ્રનાથ ટાગોરે કયો ખિતાબ પરત કર્યો હતો? જવાબ આવશે નાઇટહુડ. 75મો પ્રશ્ન છે ડ્યુક ઓફ કેયનાટ ક્યારે ભારત આવ્યો હતો? જવાબ આવશે નવેમ્બર 1921. 76મો પ્રશ્ન છે કોના સન્માનનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો? જવાબ આવશે પ્રિન્સ ઓફ વેલ્સ. સોરી, આમાં 276 પ્રશ્ન છે. બીજો પાછો પ્રશ્ન છે તિલક સ્વરાજ્ય ફંડમાં કેટલા રૂપિયા એકત્ર થયા હતા? જવાબ આવશે 1 કરોડથી વધુ. 77મો પ્રશ્ન છે ચોરી ચોરા ઘટના ક્યારે બની હતી? જવાબ આવશે 5 ફેબ્રુઆરી 1922. 5 ફેબ્રુઆરી 1922. ત્યાર પછી 78મો પ્રશ્ન છે ચોરી ચોરા ઘટનામાં કેટલા પોલીસ કર્મીઓ મૃત્યુ પામ્યા હતા? જવાબ આવશે 21.
79મો પ્રશ્ન છે, અહિંસાનું મૂલ્ય નહીં સમજનારા લોકોના હાથમાં સત્યાગ્રહનું શસ્ત્ર મૂકીને મેં હિમાલય જેવડી ભૂલ કરી છે. આવું નિવેદન કોણે આપ્યું હતું? જવાબ આવશે મહાત્મા ગાંધી. 80મો પ્રશ્ન છે, સ્વરાજ્ય પક્ષની રચના કોણે કરી હતી? જવાબ આવશે ચિત્તરંજન દાસ અને મોતીલાલ નહેરુ. 81મો પ્રશ્ન છે, સ્વરાજ્ય પક્ષનો મુખ્ય હેતુ શું હતો? જવાબ આવશે ધારાસભામાં પ્રવેશીને સરકારનો વિરોધ કરવો. 82મો પ્રશ્ન છે, સ્વરાજ્ય પક્ષને સ્પષ્ટ બહુમતી ક્યારે મળી હતી? જવાબ આવશે નવેમ્બર 1923. ત્યાર પછી 83મો પ્રશ્ન છે, કેન્દ્રીય ધારાસભામાં સ્વરાજ્ય પક્ષના નેતા તરીકે કોણ પસંદ થયા હતા? જવાબ આવશે મોતીલાલ નહેરુ. 84મો પ્રશ્ન છે, બંગાળમાં સ્વરાજ્ય પક્ષના નેતા કોણ બન્યા હતા? જવાબ આવશે ચિત્તરંજન દાસ. 85મો પ્રશ્ન છે, સ્વરાજ્ય પક્ષના દબાણને કારણે સાયમન કમિશન કેટલું વહેલું આવ્યું હતું? જવાબ આવશે 2 વર્ષ વહેલું. 86મો પ્રશ્ન છે, ચિત્તરંજન દાસનું અવસાન ક્યારે થયું હતું? જવાબ આવશે જૂન 1925. 87મો પ્રશ્ન છે, તેમના અવસાનથી કયો પક્ષ નબળો પડ્યો હતો? જવાબ આવશે સ્વરાજ્ય પક્ષ. ત્યાર પછી 88મો પ્રશ્ન છે, ત્યારબાદ કયો નવો પક્ષ સ્થાપિત થયો હતો? જવાબ આવશે નેશનલ પાર્ટી. 89મો પ્રશ્ન છે, 1926ની ચૂંટણીમાં કયા પ્રાંત સિવાય બધે સ્વરાજ્ય પક્ષની હાર થઈ હતી? જવાબ આવશે મદ્રાસ. મદ્રાસ એકમાં જીત થઈ, બાકી બધે હાર થઈ હતી. 90મો પ્રશ્ન છે, સ્વરાજ્ય પક્ષની કામગીરીની આકરી ટીકા કોણે કરી હતી? જવાબ આવશે બિપિનચંદ્ર પાલ અને સુરેન્દ્રનાથ બેનર્જી. આ સાથે તમારું ધોરણ 9નું ચોથું ચેપ્ટર છે પૂર્ણ થાય છે. અને જો મારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.